ગુજરાતની વાત કરીશું। સુરતના માંગરોળમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગના દ્રશ્યો જોવા મળ્યા। કોસાડી ગામમાં જળ બંબાકાર થતા અનેક વિસ્તારોનો સંપર્ક તૂટ્યો છે। જૂની કોસાડી આદિવાસી વસાહત સહિતના ફળિયામાં પાણી ભરાયેલા છે। અનેક વિસ્તારોમાં ઘૂંટણસમાં પાણી ભરાતા લોકો પણ પરેશાન થતા જોવા મળ્યા। કીમ નદીના પાણી ગામમાં ઘૂસ્યા અને ગામનો મુખ્ય રસ્તો જળમગ્ન થયો। અંદાજે 2000 લોકોનો ગામ સાથેનો સીધો જ સંપર્ક તૂટી ગયો। નદીના જળસ્તર અને વરસાદને લીધે તંત્રની ટીમો પણ તૈનાત કરવામાં આવી છે। સુરત જિલ્લામાં હાલ મુશળધાર વરસાદ વરસી રહ્યો છે। વરસી રહેલા વરસાદને લઈને ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। સીધા દ્રશ્યો જોઈ શકો છો કે સુરત જિલ્લાના માંગરોળ તાલુકાનું જે કોસાડી ગામ છે, આ કોસાડી ગામ બેટમાં ફેરવાઈ ગયું છે। કોસાડી ગામ નજીક જે કીમ નદી પસાર થાય છે, આ કીમ નદીના પાણી હવે ગામમાં પ્રવેશવાનું શરૂ થઈ ગયું છે, જેને પગલે ગામના જે ફળિયાઓ છે તેનો સંપર્ક વિહોણા થઈ ગયા છે। સીધા દ્રશ્યો જોઈ શકો છો કે આ જે કોસાડી ગામનો જે મુખ્ય રસ્તો છે તેના પર નદીએ બાંધમાં લઈ લીધો છે। નદીના પાણી વહી રહ્યા છે, જેને પગલે એક ફળિયાથી બીજા પર ફળિયામાં જવું હવે મુશ્કેલ બની ગયું છે। જે રીતે હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેને પગલે મધ્યરાત્રિથી સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહેલો છે। વરસી રહેલા વરસાદને પગલે સુરત જિલ્લાના જળાશયો છલોછલ થયા છે। જે કીમ નદી છે તે કીમ નદી બે કાંઠે વહી રહી છે અને હાલ કીમ નદીના જે પાણી છે એ ગામડાઓમાં પ્રવેશવાનું શરૂ થઈ ગયું છે। મેહુલ ભોકલવા, TV9 માંગરોળ। તો આપ જુઓ કેવી રીતે અમારા